ગીર સોમનાથ જિલ્લામાં 72 કલાકથી મેઘકહેર યથાવત। વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજાએ કર્યા મેદાની ભ્રમણ। ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 72 કલાકથી સતત વરસતા વરસાદે ખેડૂતોના સપના ધોઈ નાખ્યા છે। તારીખ 25 ઓક્ટોબરથી શરૂ થયેલી કમોસમી વરસાદ હવે સુધી યથાવત છે। તેના કારણે ખેડૂતોના મગફળી, સોયાબીન, કપાસ અને તુવેર જેવા મોંઘા મૂલના પાકોને ભારે નુકસાન થયું છે। અનેક ગામડાઓમાં ખેતરોમાં પાણી ભરાઈ જતા લણાયેલી અને ઊભા બંને પ્રકારના પાક નાશ પામ્યા છે। ખેડૂતોની આ મુશ્કેલીને ધ્યાને લઈ રાજ્યના કૃષિ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, કેબિનેટ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા તેમજ ગીર સોમનાથ જિલ્લાના ઉના, ગીરગઢડા, કોડીનાર, સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી ખેડૂતો સાથે રૂબરૂ મળ્યા હતા। મંત્રીઓએ ઘૂંટણસમા પાણીમાં જઈ ખેતરોની પરિસ્થિતિ નિહાળી હતી। ખેડૂતોના નુકસાન અંગે વિગતવાર તાગ મેળવ્યો હતો। ખેડૂતો દ્વારા ફિઝિકલ અને સેટેલાઇટ બંને પ્રકારના સર્વે કરી સાચું નુકસાન આંકવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી હતી। તે પ્રતિસાદમાં કૃષિ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સરકાર ખેડૂતો સાથે છે। કોઈ પણ ખેડૂતને અન્યાય ન થાય તે માટે ફિઝિકલ અને સેટેલાઇટ બંને સર્વે કરી યોગ્ય વળતર આપવા સરકાર પ્રતિબદ્ધ છે। જે.કે. સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। જી સર, નુકસાનીને લઈને આજે વિવિધ ગામોમાં આપણે સર્વે કર્યો છે, શું થયું? ગઈકાલે જ માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે સંબંધિત મંત્રીશ્રીઓ હતા એમને સોંપેલા જિલ્લામાં પહોંચી જવાની સૂચના આપી હતી। તે સંદર્ભે આજે હું અને માનનીય શિક્ષણ વિભાગના અને સામાજિક ન્યાય વિભાગના મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા, અમારી સાથે અહીંયાના સ્થાનિક સાંસદ રાજેશભાઈ, અમારા ડોક્ટર સંજય પરમાર પ્રમુખ શ્રી, ધારાસભ્ય ભગાભાઈ અને એ સિવાયના બધા જ બીજા આગેવાનો અને વહીવટી તંત્ર સાથે આજે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને એમાં પ્રતિનિધિ રૂપ અમુક ગામોને અમે વિગતવાર સર્વે કર્યો છે। અહીંયા સૌરાષ્ટ્રમાં કદાચ ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધારે વરસાદ, કમોસમી વરસાદ પડ્યો છે। 8 ઇંચથી માંડીને 15 ઇંચ સુધીનો વરસાદ અહીંયા છેલ્લા 4 દિવસમાં નોંધાયેલો છે। એને કારણે ખાસ કરીને જે મગફળીનો પાક છે એને ભારે નુકસાન થયું છે। અમુક મગફળી છે એ ત્યાંથી ખેતરમાંથી ઉપાડી લેવામાં આવી છે, એમાં પણ જમીનમાં મગફળી રહી ગયેલી છે અને એનો જે પાલો છે એને પણ નુકસાન થયું છે। અમુક મગફળી ઉપાડીને એના ઉંડરિયા એટલે એનો નાનો નાનો જથ્થો ભેગો કરેલો છે એ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયેલા છે અને બાકી જે ઊભી મગફળી છે એને પણ નુકસાન થયું છે। એ સિવાય બાકીના જે પાકો છે એને પણ અંશતઃ નુકસાન થયું છે। એટલે આ અમે પ્રાથમિક જાણકારી મેળવી છે સ્થળ ઉપર જઈને। આજે અત્યારે અધિકારીઓએ પણ અમને એ બાબતે વિગતવાર તાલુકાવાર માહિતી આપી છે। આ બધી માહિતીના આધારે હું અને મારા સાથી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા બંને અમે આવતીકાલે કેબિનેટમાં માનનીય મુખ્યમંત્રી શ્રી સમક્ષ અહીંયાનો અહેવાલ આપીશું અને એને આધારે ખેડૂતોને કેવી રીતે આમાં મદદ કરી શકાય એ બાબતનો નિર્ણય લેવા માટે રાજ્ય સરકારને વિનંતી કરીશું। અર્જુનભાઈ, કયા ગામે આજે મુલાકાત લીધી છે? અમે પ્રતિનિધિ રૂપ ગામોની મુલાકાત લીધી છે। કોડીનાર તાલુકા, ઉના તાલુકો, સુત્રાપાડા તાલુકો અને વેરાવળ તાલુકો, એ ગામો લગભગ હું માનું છું ત્યાં સુધી 14 થી 15 જેટલા ગામો અને આજે મુલાકાત લીધી છે।